આજે આપણે આવી ગયા છીએ સુરત વાસીઓનું ફેમસ ગામ છે ફાર્મ હાઉસ માટે સેવણી ગામમાં આવી ગયા છે, જે કામરેજથી ખૂબ જ નજીકના અંતર આવેલું છે. અને આ છે આપણું 1200 વારનું પ્રાઇવેટ ફાર્મ હાઉસ ને છે ને પ્રીમિયમ થીમમાં એમ કે રિસોર્ટ થીમમાં ડિઝાઇન કર્યું છે. મારો લુક જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો છે. ચાલો તમને બતાવું. અને પાન થીમમાં ડિઝાઇન કર્યો છે. જુઓ, ગેટ થી લઈ પાર્કિંગ જુઓ તમે, ખૂબ જ મોટું પાર્કિંગ આપેલું છે તમને. ને આ છે તમારા સર્વન્ટ ક્વાર્ટર. આવો, આ છે તમારું ચિલ્ડ્રન પ્લે એરિયા. જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરેલું છે. ને ગ્રીનરીથી ભરપૂર છે. જેવા જ આપણે આગળ આવી છે ને ચિલ્ડ્રન પ્લે એરિયાની એક્ઝેક્ટ સામે આપણને જો આ ગાર્ડન આપેલું છે. જો ગોલ્ડ રાઉન્ડ શેપમાં ગાર્ડન આપેલું છે, સી શેપમાં પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. આખું ગાર્ડન ગ્રીનરીથી ભરપૂર છે. જો આ છે તમારો ગઝીબો. ગઝીબો તો છે જ તે, ને એની ઉપર આપણને એક બેડરૂમ આપેલો છે. એ પણ તમે જો લક્ઝુરિયસ થીમમાં ડેવલપ કરેલું છે. તમને રિસોર્ટની યાદ આવી જાય ને એ રીતનું. જો હિંચકા આપેલા છે અહીંયા. ચાલો હવે તમને હું છે ને ગઝીબોના ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું. આવો ગઝીબો ક્યાંય જોયો છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવો, ઉપર આવી ગયા છીએ. આપણે આ બેડરૂમ જોવાના છે. એ યુનિક કન્સેપ્ટમાં ડિઝાઇન કર્યો છે. ને આ છે આપણો સ્વિમિંગ પુલ, આ છે આપણો વિલા. આવો તમને બેડરૂમ બતાવું. જો ડેક એરિયા જુઓ. સાંજના સમયે તમારે અહીંયા બેસવું હોય ને સિટિંગ એરિયા સેટ કરો તો બી તમે કરી શકો છો. આવો તમને બેડરૂમ બતાવું. કંઈક અલગ જ ફીલ આવશે અહીંયા. તમે જુઓ, નેચરથી ઘેરાયેલું ફાર્મ છે આખું. આ જો જેવા આપણે બહાર જઈએ છીએ ને એટલે આ બહારનો વ્યૂ મળે છે આપણને. જો ગ્રીનરીથી ભરપૂર. તમે કોઈ પહાડી હિલ સ્ટેશન પર હો ને એવું તમને ફીલ થશે. જો તમારું ગાર્ડન તમે જોઈ શકો છો, પછી તમારું પાર્કિંગ જોઈ શકો છો, ચિલ્ડ્રન પ્લે એરિયા જોઈ શકો છો. અને અહીંયા પણ સાંજના સમયે તમારે જો ટી કોફી માટે બી પ્લાનિંગ કરવું હોય ને તો બી તમે કરી શકો છો. ખાસી મોટી જગ્યા આપેલી છે. હવે તમને આપણો રિફ્રેશમેન્ટ એરિયા સ્વિમિંગ પુલ બતાવું છું. એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. જો ગ્રીનરીથી ભરપૂર છે અહીંયા. આવો, જો આ છે આપણો સ્વિમિંગ પુલ. જો વોટર બોડીની સાથે બચ્ચાઓનો સ્વિમિંગ પુલ છે ત્યાં. ને અહીંયા જો આપણને જો ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ આપેલો છે. પાન થીમમાં ડિઝાઇન કર્યો. જો સ્વિમિંગ પુલ જો અહીંયા છે ને અલગ કન્સેપ્ટથી ડિઝાઇન કર્યો છે. જો અહીંયા તમારે બેસી ને છપછબિયા કરવા હોય ને એ માટે આખો સિટિંગ એરિયા સેટ કર્યો છે. એટલે તમે બેસી ને તમે એન્જોય પણ કરી શકો છો. પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. શાવર રૂમ પણ આપેલો છે. એ તમે સ્વિમિંગ કરીને શાવર પણ કરી શકો છો. તો આ છે આપણો વિલા. એ પણ આપણે અંદર જઈને જોઈશું. જો આ જો જગ્યા જો તમે, એટલે સાંજના સમયે તમારે અહીંયા પણ બેસીને એન્જોય કરવું તો બી કરી શકો છો. જેમ કે સમરનો ટાઈમ છે તો અહીંયા તમે બેસીને તમે હળવાશનો પણ માણી શકો છો. જેમ કે સમર અથવા વિન્ટર હોય છે ને, વિન્ટરમાં તમારે અહીંયા છે ને બેસી ને તમે અહીંયા ફાયર પણ કરીને બેસી શકો છો. અહીંયા પણ આપણે જો સ્પેસ આપેલી છે જેનો તમે ગ્રીનરીથી ઉપયોગ કરી શકો. ગ્રીનરી વગેરે આવવું હોય ને તમારે, ગ્રીનરીના શોખીન હોય તો કરી શકો છો. આપણા આ પ્રોજેક્ટનું આર્કિટેક્ટ, ઇન્ટિરિયર અને લેન્ડસ્કેપિંગ ખૂબ જ પ્લાનિંગથી કરેલું છે. એટલે છે ને તમને 7 સ્ટાર રિસોર્ટ જેવો ફીલ આવે. ને આપણો આખો જે ફાર્મ હાઉસ છે ને એ પામ થીમમાં ડિઝાઇન કર્યો છે. પાન થીમમાં. એટલે તમને છે ને આખો લક્ઝરીઝ થીમ ક્યાંય તમને ઘટશે જ નહીં. ને તમને આ વિલા જોશો ને તમને મજા આવી જશે. ને આ વિલા જો પરચેસ કરશે ને તો તમારું સ્ટેટસ છે ને એક લેવલ ઉપર હોઈ જશે. લોકો તમને બી કહેશે કે નહીં ભાઈ તારું ફાર્મ હાઉસ તો જોરદાર છે. હો, એની અંદર એન્ટ્રી કરીએ. ચાલો, જો બંને સાઈડ ગ્રીનરી છે. ફૂલ્લી ફર્નિશ આવશે. જે રીતે જોશો ને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આવશે આ વિલા. આવો, અંદર એન્ટ્રી કરતા તમે જો ખૂબ જ મોટો લિવિંગ એરિયા આપેલો છે. આપણે જો એલ શેપ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે. સેન્ટર લેવલ મૂકેલું છે. જો પીઓપી જો આમાં અલગ થીમમાં ડિઝાઇન કરી છે. આ છે તમારો ડાઇનિંગ એરિયા. આવો, જો ડાઇનિંગ એરિયા પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે. વ્હાઇટ એન્ડ બ્લેક થીમમાં. આ છે ફૂલ વિન્ડો. વિન્ડોથી આપણે જો ગાર્ડન, તમારો ગઝીબો, તમારો બેડરૂમ પણ જોઈ શકે છે. એની એક્ઝેક્ટ સામે આપણને તો કિચન સ્પેસ આપેલી છે. જો આ તમારું ડબલ ડોરનું ફ્રીજ છે. જે વસ્તુ જોશો ને એઝ ઇટ ઇઝ કન્ડિશન તમને મળશે. જો સિંક એરિયા આપેલો છે, ફિલ્ટર આપેલું છે, અહીંયા માટલું છે ને બધા સાધનો છે. અહીંયા તમારે ઘરેથી કઈ વસ્તુ લાવવાની નથી. કિચનની બાજુમાં જ અહીંયા તમને વોશ એરિયા આપેલો છે. વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપ્યો છે. તમારો બેઝિંગ એરિયા ને જો અહીંયા પણ ગ્રીનરીથી ભરપૂર છે. આ કોર્ટયાર્ડ એરિયા છે આખો. આવો હવે તમને બેડરૂમ બતાવો. આ જો આખો યુનિક થીમમાં બેડરૂમ ડિઝાઇન કર્યો છે આખો. તમે જો રજવાડી સ્ટાઇલમાં કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. જો અહીંયા વિન્ડો છે. વિન્ડોથી આપણે બહારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ. એ તમને બતાવું. જો આ વોકિંગ વોર્ડરોબ એરિયા છે.
ને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે. જો સ્ટેર પણ જો તમે પાન થીમમાં ડિઝાઇન કરી છે આખી. જો આ તમને વેન્ટિલેશનની કશે કમી નહીં લાગે. પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરી છે સ્ટેર પણ. આવો આનો છે ને મેન એટ્રેક્શન પાર્ટ દેખાડો તમને છે ને ગોવા જેવી ફીલ આવશે. આવો જો આ ડેક એરિયા છે. જો પાન થીમમાં અને વ્હાઇટ થીમમાં ડિઝાઇન કર્યો. જો ગ્રીનરીથી ભરપૂર લાગે છે ને ગોવામાં આવી જાય એવું. ને આ છે તમારો સ્વિમિંગ પુલ વ્યૂ. જો તમે પાન થીમમાં ડિઝાઇન વોટર બોડીની સાથે. અહીંયા બેઠા બેઠા છે ને તમે ટી કોફી એન્જોય કરી શકો છો. રાતે બેઠા બેઠા છે ને વોટર બોડીનો અવાજ આવતો હોય ને એક અલગ જ ફીલ આવશે બોસ. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. તમે જો સેકન્ડ બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે. જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે. બંને સાઈડ ડ્રોવર છે. અલગ કન્સેપ્ટમાં ડિઝાઇન કર્યો છે. ગ્રે થીમમાં ડિઝાઇન કર્યું છે. ફૂલ ફ્રેન્ચ વિન્ડો છે. એની આગળ પણ આપણને અહીંયા પણ જો એક એરિયા આપેલો છે બાલ્કની એરિયા. અહીંયા પણ તમારે સિટિંગ એરિયા સેટ કરી ને બહારનો વ્યૂ જોઈને તો જોઈ શકો છો. જો તમારું ગાર્ડન દેખાય છે, તમારું ગજીબો દેખાય છે, તમારો બેડરૂમ દેખાય છે, ચિલ્ડ્રન પ્લે એરિયા દેખાય છે, પાર્કિંગ દેખાય છે. પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. ઓછા બજેટમાં તમને રિસોર્ટ મળે છે સાહેબ. બીજું તો શું જોઈએ. આ છે તમારું વોકિંગ વોર્ડરોબ એરિયા અને આ છે અટેચ વેસ્ટર્ન ટોયલેટ. પરિવાર સાથે સ્વિમિંગ કરી ગાર્ડનમાં બેસી એન્જોય કરીને મજા તો આવી ગઈ. હવે ચાલો હું તમને હોમ થિયેટર એરિયામાં લઈ જાઉં છું. ત્યાં પણ તમે તમારા પરિવાર સાથે બેસશો સાંજના સમયે ને મૂવી થિયેટર એન્જોય કરશો. કમ્પ્લીટ એસી છે. તમે જુઓ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. જુઓ તમે 20 થી 25 લોકો છે ને તો ઇઝીલી સેટ થઈ જશે ને આરામથી જોઈ શકશો. ને 50 થી 60 લોકો બી તમારા ફાર્મમાં આવશે ને તો પણ એ ઇઝીલી સેટ થઈ જાય એવી સુવિધા આપેલી છે. ને આ છે તમારો હોમ થિયેટરનો પડદો. અહીંયા તમે સાઉથના મૂવી જોઈ શકો છો. હમણાં હું જોવાનો છું. તો હતી આજની આપણી પ્રીમિયમ ફાર્મ હાઉસની પ્રીમિયમ સફર. જો તમને આ ફાર્મ હાઉસ ગમ્યું હોય ને તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.